એ સાહેબ દેવીને હાથ કરો તો ધ્રુજાવી નાખે ઢીંગલાએ ડાકલા મારો સાહેબ. રાજુભાઈ સોલંકી. આજે વિછિયા મુકામે કોળી અને ઠાકોર સમાજનો મહાસાગર ઉમટી પડ્યો હોય એવું માનવ મહેરામણ અને સમાજ ઉપસ્થિત છે. ત્યારે સૌને જય કોળી સમાજ, જય વીર માંધાતા, જય વેલનાથ. મિત્રો, આજે મુખ્ય આપણો જે આ કાર્યક્રમ છે એ સૌ પ્રથમ તો આપણા સમાજના યુવાન અને સમાજ માટે રાત દિવસ મહેનત કરતા હતા એવા સ્વર્ગસ્થ ઘનશ્યામભાઈ રાજપરાની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે. ત્યારે મારી સૌ વડીલો, આગેવાનો, યુવાનો, ભાઈઓ, બહેનો, સમાજના શ્રેષ્ઠીઓ, માતાઓ તમામને વિનંતી છે કે આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હોય તો આપણે 2 મિનિટ આપણા સ્થાન ઉપર ઊભા થઈ અને ઘનશ્યામભાઈ રાજપરાને શ્રદ્ધાંજલિ પાઠવીએ. મિત્રો, સૌ મિત્રો પોતાના સ્થાન ઉપર 2 મિનિટ ઊભા થઈ જાય. સોરી, કઈ વાંધો નહીં, 2 મિનિટ મૌન. ઓમ શાંતિ શાંતિ. આભાર. મિત્રો, અહીંયા મંચ ઉપરથી મને કહેવામાં આવ્યું કે આપણે એક ફેરી શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ થઈ ગયો છે, પરંતુ હું આવ્યો એ પહેલા થઈ ગયો, મને ખ્યાલ નથી, સોરી. પરંતુ આ મંચની અંદર બેસેલા સમાજના લોકો એમાંથી 50% ત્યારે નહીં હોય, એ લોકોને પણ આનો લાભ મળ્યો. મિત્રો, અગાઉના ઘણા બધા વક્તાઓએ સમાજ સાથે થતા અન્યાય અને અત્યાચારની વાત કરી. ઘનશ્યામભાઈ રાજપરા એમના પરિવાર સાથે જે અન્યાય અને અત્યાચાર થયો એમની વાત કરી. મિત્રો, સૌ પ્રથમ આજે આ મંચની અંદર વિછિયા મુકામે ખૂબ મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાતની અંદરથી જેને કોળી સમાજની ચિંતા છે, કોળી સમાજની વેદના છે, કોળી સમાજની પીડા છે, આવા તમામ લોકો સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણેથી આજે વિછિયાની અંદર પોતાના સમાજ માટે હક અને અધિકાર માટે આવ્યો છે. હક અને અધિકાર માંગવા માટે આવ્યા છે. ત્યારે આ સમાજના લોકો, એને કોઈએ વાહન ભાડું નથી આપ્યું, એને કોઈએ જમવાની લાલચ નથી આપી, એને કોઈ પ્રલોભનો નથી આપ્યા, પરંતુ આ જેટલા બેઠા છે, જેટલા લોકો પોતાનું પેટ્રોલ, ડીઝલ, પોતાનો સમય, પૈસા, પોતાની મહેનત કરીને અહીંયા પહોંચ્યા છે, એ તમામ લોકોને સમાજની પીડા છે, સમાજની ચિંતા છે, સમાજની વેદના છે. કારણ છેલ્લા 30 વર્ષથી આ સમાજના તમામ લોકો વેદના અનુભવી રહ્યા છે, પીડા અનુભવી રહ્યા છે. આ માત્ર ને માત્ર આ વિછિયા કે જસદણની એક ઘટના નથી, પરંતુ મિત્રો, દુઃખ સાથે કહેવું પડે છે કે આ વેદના સમગ્ર ગુજરાતની અંદર દિવસે ને દિવસે વારંવાર થતી આવતી આ વેદના છે, પીડા છે, અન્યાય છે, અત્યાચાર છે. પરંતુ મિત્રો, જે રીતે વિછિયાની અંદર કોળી સમાજની ઉપર, કોળી સમાજના યુવાન ઘનશ્યામભાઈ રાજપરા ઉપર જે રીતે હુમલો કરવામાં આવ્યો, એને જે રીતે એક ભાઈ રજૂ કર્યો હતો, એને અરજી કરી હતી, લેખિતમાં આપેલું,
પોલીસ ડિપાર્ટમેન્ટ અને અધિકારીઓને કે મારી જાનનું જોખમ છે, મારા જીવ ઉપર ખતરો છે, પરંતુ આ જાડી ચામડીના પોલીસ અધિકારીઓ અને પ્રશાસનના અધિકારીઓએ આ વાત ઉપર બિલકુલ ધ્યાન આપ્યું નહીં. બીજી વાત એ કે સમાનતાની વાત કરતી આ સરકારને હું કહેવા માંગુ છું કે જ્યારે ઘનશ્યામભાઈ રાજપરા પછાત અને કોળી ઠાકોર સમાજનો દીકરો હતો, એને વારંવાર કીધું કે મારું મકાન પાડી દીધું, ઇલીગલી હતું, કાંઈ વાંધો નથી, કાયદો કાયદાનું કામ કરે, નિયમ પ્રમાણે બધું થવું પડે. પરંતુ આ ભારત દેશના નિયમ પ્રમાણે, કાયદા પ્રમાણે, બંધારણ પ્રમાણે, સંવિધાન પ્રમાણે મારું મકાન પાડ્યું એમ જેટલા મકાનો ઇલીગલી હોય એ તમામ મકાનો પાડી દેવા જોઈએ. પરંતુ મિત્રો, આ અધિકારીઓએ જે રીતે દેશ આઝાદ થયો ત્યારથી લઈ અને આજ સુધી કોળી અને ઠાકોર સમાજનું કોઈ સાંભળવા વાળું નથી, એની વાત ઉપર કોઈ ધ્યાન દેવા વાળો નથી. અન્યાય અને અત્યાચાર થઈ રહ્યો છે. એ જ રીતે આ વિછિયાના આ તાલુકાના અધિકારીઓ અને પોલીસોએ ઘનશ્યામભાઈ રાજપરાની વાતને અવગણના કરી અને આજ સુધી ઘનશ્યામભાઈએ જે રજૂઆત કરેલી હતી એનું એ મકાન આજે પણ અડીખમ ઊભું છે. મિત્રો, આ વાતથી સાબિત થાય છે કે આ દેશની અંદર, ગુજરાતની અંદર સમાનતા જેવું કાંઈ છે જ નહીં. એસસી, એસટી, ઓબીસી, ખાસ કરીને કોળી અને ઠાકોર સમાજ ઉપર આ અધિકારીઓ અન્યાય અને અત્યાચાર કરી રહ્યા છે. મિત્રો, બીજી વાત, બીજો મુદ્દો આપણો છે કે 90 કોળી સમાજના યુવાનો જે હક અને અધિકાર માટે પોલીસ સ્ટેશન ગયા હતા, પોલીસને રજૂઆત કરવા ગયા હતા, પોતાનો હક અને અધિકાર માંગવા માટે ગયા હતા, ત્યારે પૂર્વ યોજિત કાવતરું હોય એ રીતે, અગાઉથી નક્કી કરેલું હોય એ રીતે આ કોળી સમાજના યુવાનો અને લોકોને જેલની અંદર ફિટ કરી દેવા માટે આ પોલીસ ડિપાર્ટમેન્ટ અને એના આકાઓના કહેવાથી પથ્થરમારો કરી અને ખોટા ગુનાની અંદર ગંભીર કલમો લગાડી 307 અને રાયોટિંગ જેવા ગુના દાખલ કરી અને 90 લોકો, નિર્દોષ લોકો, 50% થી વધારે તો લોકો એવા હતા કે એને ખ્યાલ પણ નહોતો કે અત્યારે અહીંયા શું થઈ રહ્યો છે, તો માત્ર જોવા ઉભા હતા. આવા નિર્દોષ લોકોને જેલમાં પૂરી દેવામાં આવ્યા. મિત્રો, આ અન્યાય નથી તો શું છે? આ પોલીસનો અત્યાચાર નથી તો શું છે? આ તાનાશાહી નથી તો શું છે? આ હિટલરશાહી નથી તો શું છે? ક્યાં ગયા દેશની અંદરથી લોકશાહી? ક્યાં ગયું સંવિધાન? હું પૂછવા માંગુ છું હર્ષ સંઘવીને, આ ગુજરાત સરકારને પૂછવા માંગુ છું, આ દેશની અંદર, આ ગુજરાતની અંદર ક્યાં લોકશાહી છે? મિત્રો, આપણી આજની માંગણી છે કે 93 લોકો ઉપર જે ખોટા ગુના દાખલ કર્યા છે, ખોટા કેસો કરવામાં આવ્યા છે, આ કેસો પરત ખેંચવામાં આવે. પરંતુ મિત્રો, મારી વાત એટલાથી અટકતી નથી, આપણને એટલાથી સંતોષ નથી. ખાલી વિછિયાના એ 93 યુવાનો ઉપર જે ફરિયાદ થઈ એનાથી વાત પૂરી થતી નથી, પરંતુ આજ સુધી ગુજરાતની અંદર જે વિસ્તારની અંદર, જે ગામની અંદર, જે શહેરની અંદર, સમગ્ર ગુજરાતની અંદર જ્યાં કોળી અને ઠાકોર સમાજ ઉપર જ્યાં હક અને અધિકારની લડાઈ લડવા ગયા હોય, જે પોતાની ન્યાય માટે ગયા હોય, એના ઉપર પોલીસે અને પ્રશાસને ખોટા કેસો કર્યા હોય, એ તમામ કેસો પાછા ખેંચવા પડશે. મિત્રો, આટલાથી અટકતું નથી, પરંતુ જે ચાપલુસી કરીને પોતાના આકાઓની, સરકારની, ઉપરી અધિકારીઓની જે ચાપલુસી કરી અને 93 લોકો ઉપર ખોટા અને ગંભીર કેસો કર્યા છે, એ અધિકારીઓ, પોલીસ અધિકારીઓને કહું છું હું, અહીંયા ખૂબ મોટી સંખ્યામાં પોલીસ છે,
પરંતુ જે ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ છે એને હું કહેવા માંગુ છું, મિત્રો, જે પ્રમાણિક, નિષ્ઠાવાન અને દેશભક્ત, રાષ્ટ્રભક્ત જે અધિકારીઓ છે એને સેલ્યુટ કરું છું. સુખદેવસિંહ ઝાલા હોય, આરડી ઝાલા હોય, આવા અધિકારીઓ, નિલીપરાય હોય, આવા પોલીસ અધિકારીઓને સેલ્યુટ કરવાનું મન થાય. પરંતુ નેતાઓની, સરકારની ચાપલૂસી કરવા માટે આવા 90 નિર્દોષ લોકો, 90 નિર્દોષ યુવાનોને જેલમાં ધકેલી દેવામાં આવે, ગંભીર ગુનાઓ દાખલ કરવામાં આવે. આવા નેતાઓને, આવા પોલીસ અધિકારીઓને હું આજે આ મંચ ઉપરથી કહેવા માંગુ છું કે સુધરી જાજો. તમે બંધારણને હાથમાં લેશો, સંવિધાનને હાથમાં લેશો, લોકશાહીનું હનન કરશો, તમારા બક્કલ અને પટ્ટા ઉતરતા વાર નહીં લાગે. મિત્રો, આવનારા દિવસોમાં આ જે સમિતિ બની છે, આ સમિતિ દ્વારા ભૂતકાળ જે બની ગયો, ભૂતકાળની જે કોળી અને ઠાકોર સાથે જે અન્યાય અને અત્યાચાર થયો, એ બધો ભૂતકાળ બની ગયો. પરંતુ કોઈ પણ અધિકારી ખોટી રીતે કોળી અને ઠાકોર કે કોઈ પણ સમાજના લોકોને હેરાન કરશે એટલે આ સમિતિની જય અને પડકાર બનીને ઉભો રહેશે. મિત્રો, બીજું, મિત્રો, વધારે વાત નહીં કરતા, આપણે અમિતભાઈને પણ સાંભળવાના છે, બીજા ઘણા બધા વક્તાઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે જે રીતે બ્રિજરાજે વાત કરી, જે ઘનશ્યામભાઈ રાજપરાના પરિવાર ઉપર જે આફત આવી પડી છે, આપત્તિ આવી પડી છે, અણધારી આફત આવી છે, ત્યારે દીકરીનો મેં વિડીયો જોયો, ખૂબ જ દુઃખ થયું, ખૂબ જ પીડા થઈ, વેદના થઈ કે ખરેખર આ આપણા સમાજના કોળી અને ઠાકોર સમાજના 40 નેતાઓ ગુજરાતની અંદર ધારાસભ્યો હોય, સંસદ સભ્યો હોય, મિનિસ્ટરો હોય અને કોળી સમાજને અન્યાય થાય, અત્યાચાર થાય અને હક અને અધિકાર માંગવા માટે રોડ ઉપર આવવું પડે, લાચારી કરવી પડે, ભીખ માંગવી પડે. આનાથી શરમજનક બાબત કઈ હોય? મિત્રો, ત્યારે આજે જે રીતે બ્રિજરાતે વાત કરી, ઘનશ્યામભાઈ રાજપરાની દીકરી એ અમારી દીકરી છે. ભવિષ્યમાં જ્યારે પણ એના પરિવાર દ્વારા એમના લગ્ન કરવાની વાત આવે ત્યારે મિત્રો, મારા સૌભાગ્ય છે કે આજ સુધી સમૂહ લગ્ન દ્વારા મેં 1700 થી વધારે દીકરીઓના સમૂહ લગ્ન કર્યા છે. આ મારું ખૂબ મોટું સૌભાગ્ય છે. હું નસીબદાર છું. આજે 11મો સમૂહ લગ્ન હમણાં જ પૂરો કર્યો, પરંતુ આ વધારાની એક મારી દીકરી છે, એના પણ લગ્ન કરાવવાની જવાબદારી મારી છે. મિત્રો, ત્યારે વધારે વાત નહીં કરતા, જે રીતે આયોજકોએ ખૂબ જહેમત ઉઠાવી અને જે આ બીડું ઝડપ્યું છે કોળી સમાજને હક અને અધિકાર અપાવવા માટે, જે લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે, પોતાનો સમય આમાં આપ્યો છે, તન, મન અને ધનથી જે લોકોએ સેવા કરી છે, તમામનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું. જય કોળી સમાજ, જય વીર માંધાતા, જય વેલનાથ.